રામાયણની અંદર ભગવાન શ્રી રામ એ રામે પિંડદાન દશરથને ઉદ્દેશીને કરેલું અને દશરથ રાજાએ અર્થાત ભગવાન શ્રી રામના પરમ પિતામહ દશરથ રાજાએ હાથો હાથ આ વસ્તુ સ્વીકારેલ અને 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાને નરસિંહ મહેતાનું રૂપ લઈ અને કરેલું. એનો મતલબ એવો થયો કે આપણા પિતૃઓને જો આપણે શ્રાદ્ધ કરીએ તો ચોક્કસ પહોંચે. પવિત્ર મોક્ષદાયી નગરી ગયાજી ધામમાં આવ્યો છે એક દિવ્ય અવસર. પિતૃ મોક્ષાર્થે પિંડદાન અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ. તમારા પિતૃઓના કલ્યાણ માટે, તમારા સ્વજનોના શાંતિ માટે આવો અમૂલ્ય મોકો ચૂકી ન જશો. મુખ્ય વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત ડોક્ટર પૂજ્ય પ્રભુચરણ સ્વામી. તો આ અમૂલ્ય લાભ લેવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ટૂર એન્ડ ટ્રાવેલ્સનો. નંબર આપેલા જ છે. કહેવાય છે કે આવું પૂંજન વિધિ અને આયોજન મેં પહેલી વાર જોયું. કેટલી વખત હું પૂંજનમાં હવનમાં બેઠેલો છું.